નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાનકડો સરસ વિડીયો કુબેરમણી વિશે. ઘણાને ખબર નહીં હોય કે કુબેરમણી શું છે. હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્ર મુજબ કુબેરમણી એ ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરનાર એક અત્યંત ચમત્કારિક દુર્લભ રત્ન છે. આ મણીને ઘર કે ધંધાના સ્થળ પર રાખવાથી આવકના નવા સ્ત્રોત ખુલે છે. તેને ઘરમાં રાખવાથી ધન, નોકરી અને વેપારમાં આકસ્મિક લાભ અને સફળતા પ્રાપ્ત થાય. તિજોરીમાં મૂકવાથી, કેશ બોક્સ કે પૂજાના સ્થાન પર રાખવાથી, સ્થાપિત કરવાથી ક્યારે પણ ધન અને રૂપિયા પૈસાની કમી રહેતી નથી. દુકાન, ફેક્ટરી કે કાર્યસ્થળ પર રાખવાથી ગ્રાહકોની સંખ્યા વધે છે અને વેપાર ઝડપથી ફૂલે ફાલે છે. કુબેરમણીની ઉર્જાથી અટકેલા પૈસા પાછા મળે છે અને તેથી વ્યક્તિ કર્જ મુક્ત થાય છે. એની સ્થાપના, એને હંમેશા ઉત્તર દિશા, ભગવાન કુબેરની દિશામાં સ્થાપિત કરવું જોઈએ. એને સ્થાપિત કરતા પહેલા ગાયનું દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરવું, ત્યારબાદ ધૂપ દીપ દેખાડીને પછી પૂજા કરવી. કુબેરજીનો મંત્ર ઓમ રીમ શ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ, એ મંત્રનો જાપ કરવો જોઈએ. ધનના દેવતા ભગવાન કુબેરને સમર્પિત આ મણીનો ઉપયોગ આર્થિક સંકટ દૂર કરવા અને વેપારમાં લાભ મેળવવા માટે હોય છે. તે ધનને સ્થિર રાખી ખોટા ખર્ચા બચાવે છે, કર્જમાંથી મુક્તિ અપાવે છે. અતિ દુર્લભ કુબેરમણીની ઉત્પત્તિ અને એનું પૌરાણિક મહત્વ ખૂબ છે. એક અદ્ભુત રત્ન છે જેનું વર્ણન હિન્દુ શાસ્ત્રો અને લોકકથાઓમાં મળી રહે છે. સમુદ્રની ઊંડાણમાં એનું રહેઠાણ છે. આ મણી સમુદ્રની સૌથી ઊંડી તેમજ અંધકારમય જગ્યાઓમાં જોવા મળે છે. વિશેષ શિલાઓ કે સમુદ્ર ગુફાઓની અંદર જોવા મળે છે. કેટલીક કથાઓમાં આ મણીનો ઉલ્લેખ સમુદ્ર મંથન કે લંકાના ખજાનાના રૂપમાં જોવા મળે છે. કુબેરમણીના લાભ: રોકાણ જોખમમાં સફળતા. જુગારી, વેપારી, રોકાણકારો અને શુભ માને છે, કારણ કે તે આકસ્મિક લાભ આપનાર મણી છે. તેને તાબીજના રૂપમાં પણ ગળામાં ધારણ કરવાથી નકારાત્મક ઉર્જાથી દૂર રહેવાય છે. સમુદ્રી યાત્રાઓમાં થતા ખતરા પણ ટળે છે. આ મણીને રાજા મહારાજાઓ પ્રાચીન કાળમાં પોતાની સંપત્તિ અને શક્તિનું પ્રતીક માનતા હતા. તો આશા રાખું છું કુબેર મણી જેમને પણ મળે અથવા જેમની પાસે હોય તેનો સદુપયોગ કરે. મારા આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.